ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. ધ વર્લ્ડ ગ્રેડ સાથે ભાગીદારીમાં શરૂ કરાયેલ ગ્રેડનેટિક ગ્લોબલ કેમ્પસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન, યુનિવર્સિટી પ્રવેશ પ્રક્રિયા, સ્કોલરશિપ માર્ગદર્શન, કારકિર્દી આયોજન, વિઝા તૈયારી અને આંતરરાષ્ટ્રીય શિક્ષણના વિવિધ માર્ગોમાં સર્વાંગી સહાય પૂરી પાડશે. ગ્રેડનેટિક યંગ સ્કોલર હન્ટની જાહેરાત કરવામાં આવી છે, જે સ્કોલરશિપ આધારિત ગ્લોબલ એજ્યુકેશનની તકો થકી આંતરરાષ્ટ્રીય અભ્યાસના સપના જોતા વિદ્યાર્થીઓને સહાય અને પ્રોત્સાહન આપશે. વિદ્યાર્થીઓ અમદાવાદમાંથી જ ધ વર્લ્ડ ગ્રેડના સ્માર્ટ પ્રોગ્રામ્સ દ્વારા પોતાની આંતરરાષ્ટ્રીય શિક્ષણ યાત્રાની શરૂઆત કરી શકશે અને ત્યારબાદ યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, યુએઈ અને સિંગાપુર સ્થિત પાર્ટનર યુનિવર્સિટીઓમાં આગળ અભ્યાસ કરી શકશે. હું ગ્રેડનેટિકનો ફાઉન્ડર છું અને એની અંદર અમે સ્ટુડન્ટ્સને ઇન્ડિયાની અંદર 1 યર અને પછી આગળ ફોરેનની યુનિવર્સિટીઝમાં ડાયરેક્ટ સેકન્ડ યરમાં એન્ટ્રી મળે તેવા અલગ અલગ પ્રોગ્રામ્સ, જે બિઝનેસ મેનેજમેન્ટ, કમ્પ્યુટર સાયન્સના પ્રોગ્રામ્સ છે, જેની અંદર એ લોકો બેચલર ડિગ્રી કરી શકે, જેમાં એ લોકો ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસએ, યુએઈ, સિંગાપોર આ બધી કન્ટ્રીની અંદર પ્રોગ્રેશન કરી શકે. જ્યારે સ્ટુડન્ટ અમારી પાસે અહીંયા ભણતા હશે ત્યારે અમે એમની નોલેજ અને સ્કિલ ડેવલપમેન્ટ કરીશું, જેમાં લેંગ્વેજ સ્કિલ્સ અને એમના જે એકેડેમિક એરિયાઝનું ઇમ્પ્રુવમેન્ટ છે એની સાથે સાથે બીજા સ્કિલ ડેવલપમેન્ટ પણ થશે, જેનાથી એ આગળ સ્ટડીમાં જાય ત્યારે એને ઇઝી ટ્રાન્ઝિશન મળી જાય અને એનાથી એનો પ્રોગ્રેશન એકદમ સ્મૂથ બની જાય. આ બધું કરવાથી પેરેન્ટ્સ માટે સૌથી મોટો બેનિફિટ એ છે કે આ સેમ લેવલની ક્વોલિફિકેશન વિથ સેમ કાઇન્ડ ઓફ એકેડેમિક વેલ્યુ એને ક્રેડિટ ટ્રાન્સફર મળે છે અને એ સેકન્ડ ઓર થર્ડ યરમાં ત્યાં એન્ટ્રી લે છે તો એનાથી એમની લિવિંગ કોસ્ટ અને ટ્યુશન ફીની કોસ્ટ છે એમાં મિનિમમ 25 લેક્સનું સેવિંગ્સ એમાં એમનું થઈ શકે છે. આના માટે એક સ્ટુડન્ટ મીટનું આ રવિવારે પણ અમે અરેન્જમેન્ટ કરેલું છે 7 જૂને, જેમાં સ્ટુડન્ટ્સ આવીને આ પ્રોગ્રામ વિશેની વધારે માહિતી લઈ શકે, જે અમારા કેમ્પસ ઉપર રવિવારે સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી છે. અને આ બધા જ પ્રોગ્રામની માહિતી અને જો એ લોકો એકેડેમિક ડોક્યુમેન્ટ્સ એમના લઈને આવે અને એ લોકો એલિજિબલ હશે તો એમને ઓન ધ સ્પોટ અમે એડમિશન ઓફર પણ આપી શકીશું.